નર્મદે હર માં નર્મદાજીની પરિક્રમાનો પદયાત્રામાં આજે 56મો દિવસ છે। ત્યારે આગળના વિડીયોમાં તમે જોઈ ગયા છો ઘનઘોર જંગલ હતું। એ જંગલને ચીરીને આજે અમે ઉપર પહાડ ઉપર ચડી ગયા છે અને આ સીધો રસ્તો અહીંયાથી આગળ પથાર જઈ રહ્યો છે। આ ખૂબ કઠિન રસ્તો હતો। લગભગ 7 થી 8 કિલોમીટરનું જંગલ હતું। એમાં ના જમવાનું, ના ખાવાનું, ના પાણી કશું જ ના મળે। તો એવી સગવડ આપણી સાથે હોય, હળવો નાસ્તો કે પાણી જંગલમાં લઈને જ હંમેશા જવું, કારણ કે ચઢાણ હોય એટલે તરસ તો લાગે જ અને ભૂખ પણ લાગે। અને આવી ચઢાણવાળો એરિયો હોય તો ઠંડા પળમાં જ પસાર કરવો એવું મારો અનુભવ કહે છે। જોકે જંગલમાં તો એટલી બધી ગરમી નહીં લાગે, પણ વિકટ પરિસ્થિતિ થઈ જાય, તડકો ના હોય, પાણી ના હોય, એટલે સમયને માન આપી સવારનો સમય પસંદ કરવો, જેથી કરીને યાત્રામાં કોઈ તકલીફ ઊભી ન થાય। હા, હવે અહીંયાથી લગભગ 1.5-2 કિલોમીટર સીધું જ ચાલવાનું છે। પછી એક ગામડું આવે છે આગળ, એ પાસ કરીને પછી મલપથાર અમે પહોંચીશું। નર્મદે હર।